બારોટ, પૂર્વ સભ્ય જેડાયુસી વેસ્ટર્ન રેલવે. ટ્રેનમાંથી દારૂ મળી આવ્યો હતો. મારા દ્વારા છેલ્લા ઘણા સમયથી રેલવેના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવતી હતી કે સુરત રેલવેના વહીવટદાર પ્રશાંત દ્વારા એક વ્યવસ્થિત નેટવર્ક બનાવી ટ્રેનમાં હજારો પેટીની દારૂની અવરજવર કરવામાં આવે છે. સુરત ખાતે વાપી, વલસાડ, સેલવાસ, દીવ, દમણ, મહારાષ્ટ્ર, ગોવા, નંદુરબારથી એકદમ વ્યવસ્થિત નેટવર્ક ગોઠવીને હજારો પેટી દારૂનું સપ્લાય કરવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમારા કાર્યકર્તા સાથે 2 દિવસ પહેલા નવી પાર્સલ ઓફિસ ખાતે દારૂ લઈ જતા બુટલેગરોને પકડ્યા હતા. પોલીસને ખબર છે કે કોનો માલ છે, કોઈ માલ મોકલ્યો છે, છતાં પણ અમને ફરિયાદી બનાવ્યા વગર પોલીસ જાતે ફરિયાદી બનીને બિનવારસી દારૂનો કેસ કર્યો. અમે જે માલ પકડ્યો હતો એક ટ્રોલી બેગમાં 3 પેટી માલ હતો, જેની બજાર કિંમત 24,000 રૂપિયા થાય છે, છતાં પોલીસે પોતાની ચામડી બચાવવા માટે માત્ર 10,000નો બિનવારસી કેસ કરેલ છે. પોલીસને ખબર છે કોનો માલ છે. અમે લેખિતમાં રજૂઆત કરી છે કે આટલી ટ્રેનોમાં આટલા સમયે અહીં દારૂ ઉતરે છે, કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી? પોલીસ પોતાના આર્થિક ફાયદા ખાતર પેસેન્જરો હિટને નીવે મૂકીને કદાચ ભવિષ્યમાં નવી બુટલેગર પણ ચાલુ કરાવે તો નવી પામવાની વાત નહીં રહેશે. એક બાજુ સરકાર ગાંધીના ગુજરાતની વાત કરતી હોય, દારૂબંધીની વાત કરતી હોય, ત્યારે એમના તાબા હેઠળની રેલવે પોલીસ દ્વારા ખુલ્લેઆમ દારૂના બુટલેગરને પરમિશન આપવામાં આવે છે. રેલવેના એસપી સાહેબ સરોજકુમારીજી, સુરત રેલવેના પીઆઈ વ્યાસ મેડમ એક બાજુ પેસેન્જરના હિટ માટે સતત કાર્યરત, ત્યારે એમના જ વહીવટદાર અધિકારીને અંધામાં રાખીને માત્ર ને માત્ર બુટલેગરોને પરમિશન આપવાનું કામ કરે છે. એ સિવાય સુરત રેલવેના વહીવટદાર પ્રસાદ કોઈ કામ હોય એવું મને લાગતું નથી. મારી માંગણી છે કે આ જે બનાવ બન્યો છે એમાં જવાબદાર જે બી પોલીસ કર્મચારીઓ એના વિરુદ્ધ તપાસ કરી કાયદેસરના પગલાં લેવા જોઈએ. અને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, વારંવાર ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જર દ્વારા જનતા રેડ કરીને દારૂ પકડવામાં આવ્યો છે. ત્યારે પોલીસ અધિકારી કેમ આ પ્રસાદને બચાવે છે અથવા જે બી વહીવટદારો એને કેમ બચાવે છે એક તપાસનો વિષય છે.